રાજકોટ મહાનગરપાલિકાની 5 વર્ષની ટર્મ પૂર્ણ થવા પૂર્વ બોલાવવામાં આવેલ ખાસ જનરલ બોર્ડમાં આજરોજ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। પદાધિકારીઓની ટર્મ 11 માર્ચે પૂર્ણ થવાની હોવાથી આ બેઠક યોજાઈ હતી। બેઠકમાં એજન્ટની 12 દરખાસ્તો તેમજ 2 અર્જન્ટ દરખાસ્તો માત્ર અંદાજે 10 મિનિટમાં મંજૂર કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો। વિશેષ કરીને બહુમાળી ઇમારતોમાં ફ્લાવર બેડના નામે કરાયેલ ગેરકાયદેસર કામોને નિયમિત કરવા માટેના દંડની રકમ હપ્તામાં ભરવાની છૂટ આપવા અંગેની અર્જન્ટ દરખાસ્ત ચર્ચાનું કેન્દ્ર બની હતી। રાજ્ય સરકારના નિયમ મુજબ આવા બાંધકામોને નિયમિત કરવા બિલ્ડરોને મોટી રકમમાં દંડ ચૂકવવો પડે છે। રાજકોટ મહાનગરપાલિકાના શાસકો, ભ્રષ્ટ શાસકો, ભ્રષ્ટાચારી શાસકો આ લોકોને પોતે ગેરકાયદેસર બાંધકામ કરે છે, પોતાના પરિવાર પાસે ગેરકાયદેસર બાંધકામ કરાવે છે અને એના લાગતા વળગતા ભાજપના જે ચમચા હોય એને પણ બાંધકામ કરવાની છૂટ આપી દે એ આપ બધા જોયું। રાજકોટ મહાનગરપાલિકા હોય કે ગુજરાતની કોઈ પણ મહાનગરપાલિકાએ જીપીએમસી એક્ટની જોગવાઈ અનુસાર ચાલતું હોવું જોઈએ બોર્ડ। આનું પ્રકરણ બીજામાં એલ મુજબ ચોખ્ખી સ્પષ્ટ જોગવાઈ છે। કોઈ પણ ખાસ જનરલ બોર્ડ, આજનું જનરલ બોર્ડ એ ખાસ સ્પેશિયલ જનરલ બોર્ડ કહેવામાં આવે, સ્પેશિયલ જનરલ બોર્ડ હોય કે અંદાજપત્રનું બજેટનું જનરલ બોર્ડ હોય, આ બે બોર્ડ એવા હોય છે આમાં જે દરખાસ્તો પહેલા લેવામાં આવી હોય એ સિવાયની અર્જન્ટ દરખાસ્ત લઈ શકતા નથી। એ જીપીએમસી એક્ટની જોગવાઈની વિરુદ્ધ છે। રાજકોટના કોર્પોરેશનના મેયરને મેં લેખિતમાં પત્ર ઇન્વર્ટ કર્યો છે, બોર્ડ પહેલા કર્યો છે, પ્રેસ મીડિયાની હાજરીમાં કર્યો છે, તેમ છતાંય એમને લીધું છે બોર્ડમાં। એટલે કોર્ટમાં હું જવાનો છું, એમાં માન્ય મેયરશ્રીને પણ કોર્ટમાં ધસેડવાનો છું, એ સાબિત છે। દરખાસ્તો 12 છે, એ દરખાસ્તનો હું વિરોધ નથી કરતો, પણ વધારાની જે અર્જન્ટ દરખાસ્ત આવી છે એમાં મારો વિરોધ પણ છે અને એની વિરુદ્ધ હું કોર્ટમાં પણ જઈશ। જનરલ બોર્ડ અને ખાસ વિરોધ પક્ષે વિરોધ કર્યો છે કે જનરલ બોર્ડ અર્જન્ટ હોય તેમાં કોઈ પાછળથી દરખાસ્ત એવો આક્ષેપ કર્યો છે ને કોર્ટમાં જવાની પણ વાત, નિયમ વિરુદ્ધ જનરલ બોર્ડ બોલાયું ને વધારાની દરખાસ્ત કોઈ એક ન કરી શકાય એવો આક્ષેપ। પહેલાં તો આજે રાજકોટ મહાનગરપાલિકાનું ખાસ જનરલ બોર્ડની આજે બોલાવવામાં આવ્યું। વિપક્ષના સભ્યોને 2 કે 3 ટર્મથી રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષના કોર્પોરેટર છે ને ખુદને ખબર નથી, પણ એક્ટ મુજબ મેયરશ્રી ગમે ત્યારે જનરલ બોર્ડ બોલાવી શકે છે। જ્યારે ટર્મ પૂરી થતી હોય, આવતીકાલે ટર્મ પૂરી થાય છે અને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા અમુક જે કામો છે જે જનરલ બોર્ડમાં જવા લાયક હોય, કામ બોર્ડની મંજૂરીની અપેક્ષાએ બોર્ડ જે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યા હોય એ બોર્ડની અંદર લઈ જવા પડે। આવતીકાલે 11 તારીખે રાજકોટ મહાનગરપાલિકાનો 5 વર્ષની ટર્મનો છેલ્લો દિવસ છે। જે 12 દરખાસ્તો હતી નિયમ મુજબ અમારે લેવી પડે। મહત્વની દરખાસ્તોમાં બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય કાલાવા રોડ પર જે મંદિર છે પ્રમુખ સ્વામી મહારાજ સાહેબનું, એને નિઃશુલ્ક દરે રેસકોર્સ ગ્રાઉન્ડ મહોત્સવ માટે આપવાની દરખાસ્ત હતી, સ્ટેન્ડિંગે મંજૂર કરી હતી, પણ આ નિયમ છે કે બોર્ડમાં લઈ જવું પડે। બીજું સમગ્ર રાજકોટના જૈન સમાજનું નાચ જમણ માટેની પણ એક દરખાસ્ત હતી, એ પણ નિઃશુલ્ક દરે રેસકોર્સ ગ્રાઉન્ડ દેવાની દરખાસ્ત હતી। જો આ દરખાસ્ત અમે ન લઈએ તો કોર્પોરેશન એને આચારસંહિતા વખતે ગ્રાઉન્ડ નથી આપી શકતું। વિપક્ષ વિરોધ કરવો જોઈએ, પણ વિપક્ષે અભ્યાસ કરીને વિરોધ કરવો જોઈએ। નંબર 3, અમીન માર્ગના રોડ ઉપર જે કોર્પોરેશનને પ્લોટ વેચ્યો, આને દસ્તાવેજ કરવાનો છે। આના 106 કરોડમાં જે પ્લોટ વેચ્યો છે એની પણ દરખાસ્ત હતી કે જે બોર્ડે મંજૂર કરવી પડે। જ્યારે મહાનગરપાલિકા કોઈ પણ પ્રાઇવેટ ઓપ્શન જ્યારે કરતું હોય છે અને પ્રાઇવેટ બિલ્ડર પ્લોટ લે ત્યારે આ બીપીએમસી એક્ટ ને જીપીએમસી એક્ટની પ્રણાલી મુજબ બોર્ડમાં મંજૂર કરવું પડતું, પણ વિપક્ષ સ્વાભાવિક છે। પણ દુઃખ એ વાતનું છે કે અભ્યાસ વગર જીકમજીક કરે છે। મારા આપને પણ વિનંતી છે મિત્રો, મીડિયાના મિત્રોને, કે આજે આ છેલ્લું બોર્ડ છે। વિપક્ષના સભ્યને ખાલી તમે પૂછો કે તમે કયા આધારે અને કયા નિયમ મુજબ તમે પ્રશ્ન પૂછો છો। ગમે એ પ્રશ્ન પૂછી નાખે અને એનો જવાબ દેવા અમે બંધાયેલા નથી, છતાં પણ આપ્યો છે એનો આપને આપું છું જવાબ। વિપક્ષનો વિરોધ અર્જન્ટ દરખાસ્ત માટે છે, ફ્લાવર બેડની સમજાવું।
રાજ્ય સરકારનું શહેરી વિકાસ સત્તામંડળ અને કેબિનેટ આ નિર્ણય કર્યો કે ખાસ કિસ્સાની અંદર રાજકોટ મહાનગરમાં જે ફ્લાવર બેડનો જે ઇસ્યુ છે એમાં જે નિયત દરો નક્કી કર્યા છે એ દરો મુજબ કમ્પ્લીશન આપવું, પરંતુ દર મુજબ ખૂબ વધારે પૈસા થતા હતા. એટલે એ જ કાયદાની જોગવાઈ મુજબ રાજકોટ મહાનગરપાલિકાને અમને સત્તા છે. અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીનું જ્યારે બજેટ બનાવ્યું ત્યારે નવા નાણાકીય વર્ષ માટે અહીંયાથી જાહેરાત કરવામાં આવી હતી કે 50 લાખ રૂપિયા સુધીનું કોઈ પણ બિલ્ડરને બીયુ સર્ટિફિકેટ માટે જો ભરવાના છે, ખાસ કિસ્સાની અંદર રાજ્ય સરકારે નિર્ણય અનુસાર તો એમાં 50 લાખ રૂપિયા સુધી ચેક આપી શકશે અને 50 લાખથી ઉપર કોઈ ન હશે તો એના 3 મહિનાના 1 વર્ષના 4 હપ્તા કરીને એને સુવિધા મળે. કારણ કે સ્વાભાવિક છે કે કોઈને 10 કરોડ ભરવાના આવશે, કોઈને 5 કરોડ ભરવાના આવશે. આ ચેકથી ભરવાના છે મિત્રો. બિલ્ડરને બિચારાને મુશ્કેલી પડતી હતી, અનેક રજૂઆતો હતી, ભારતીય આખા દેશના બિલ્ડર એસોસિએશનની રજૂઆત હતી, ગુજરાત ક્રેડાઈની હતી, રાજકોટ બિલ્ડર એસોસિએશનની રજૂઆત હતી. હવે અમને હપ્તા કરી દેવામાં આવે. કાયદાની જોગવાઈ મુજબ એ હપ્તા કરી દીધા. એની એક અર્જન્ટ બિઝનેસ દરખાસ્ત હતી જે આજે મંજૂર કરવામાં આવી છે. બીજી દરખાસ્ત હતી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલને હાઈકોર્ટની સૂચના મુજબ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલનું જે ગ્રાઉન્ડ છે જે 1998 થી કોર્ટ મેટર ચાલે છે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા. સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ રાજકોટ મહાનગરપાલિકાએ જે આ ગ્રાઉન્ડ રાજકોટ મહાનગરપાલિકા દાવો કરે છે એ ખરેખર જે હાઈકોર્ટે કીધું હતું. રાજકોટ મહાનગરપાલિકા અમે સુપ્રીમમાં ગયા હતા, પણ હાઈકોર્ટે જે જજમેન્ટ આપ્યું હતું એ હાઈકોર્ટના જજમેન્ટને સુપ્રીમ કોર્ટે માન્ય રાખીને પ્લે ગ્રાઉન્ડના ઉદ્દેશનું ગ્રાઉન્ડ છે, ત્યાં ક્યારેય પણ નિર્મલા કોન્વેન્ટ સ્કૂલના સંચાલકો બાંધકામ નહીં કરી શકે. માત્ર સ્કૂલના બાળકોને રમવા માટેનું જે પ્લે ગ્રાઉન્ડની દરખાસ્ત આવી હતી નિયમ મુજબ લેવી પડે. ગઈકાલે જ હાઈકોર્ટે હુકમ કર્યો છે કે રાજકોટ મહાનગરપાલિકામાં ખાસ બોર્ડની અંદર સ્પેશિયલ બોર્ડ બોલાવવું પડે તો પણ બોલાવો અને આ દરખાસ્ત મંજૂર કરી અને પ્લે ગ્રાઉન્ડમાં નિર્મલા કોન્વેન્ટ સ્કૂલને આપવામાં આવે. હાઈકોર્ટની સૂચના મુજબ એ પણ એક અર્જન્ટ બિઝનેસ હતી. જે ગઈકાલના સ્ટેટમેન્ટ હાઈકોર્ટે જે કીધું એ મુજબ અમે અર્જન્ટ લીધી છે. કુલ 12 દરખાસ્તો એજન્ડામાં હતી અને 2 દરખાસ્તો અર્જન્ટ બિઝનેસમાં લઈને આજનું રાજકોટ મહાનગરપાલિકાનું બોર્ડ અમે પૂર્ણ કર્યું છે. બાંધકામને લઈને તમારી સામે વિપક્ષે આક્ષેપ કર્યો છે, તેમાં હકીકત શું છે? ખરા મારા પત્નીના નામનું મારું મકાન છે. એ મકાન ઉપર મેં કોર્પોરેશનના નિયમ મુજબ હું પોતે મારું મકાન બનાવું છું. હું ટેક્સ પેયર છું. હું તમારા બધાની હાજરીમાં હું સાર્વજનિક સ્વરૂપમાં મારા ટેક્સના આંકડા પણ બતાવી શકું છું. મારો વ્યવસાય બાંધકામનો છે. હું એવું નથી, વિપક્ષના સભ્યોએ જે પ્રશ્ન ઉઠાવ્યો છે સ્વાભાવિક છે કે એને પ્રશ્ન ઉઠાવવાનો અધિકાર છે, પણ હું વ્યવસાય બાંધકામ કરું છું. હું પોતે બિલ્ડર છું અને મેં 1 ફૂટનું ગેરકાયદેસર બાંધકામ નથી કર્યું. મારા પત્નીના નામનો પ્લોટ છે, કાયદેસરનો પ્લોટ છે અને જેમાં